જો મિત્રો મકાન અને આ બાજુ ડોગર છે, પેલી બાજુ મકાઈ છે, આ બાજુ પણ ડોગર છે, બકરા ચાર ખાય છે, ડોગરમાં ઘાસ ભરવાનું ચાલુ છે. અને મિત્રો આ બાજુ ટેડોળી છે, જુઓ અનુરી પણ છે, આ જુઓ અનુરું લાગ્યા છે, જો કેટલા મસ્ત અનુરા લાગે છે. જુઓ આ બાજુ જો આ ડાળી નીચે આવી ગઈ હતી તો ઉપર બાંધી દીધી છે. અને આ બાજુ કંકોડા પણ છે. જો તમને બતાવું, આ ગિલોડા છે, કેવા છે ને મોટા મોટા બિયારણ એવું છે. અને જો કંકોડા પણ લાગ્યા છે. તો બાજુ ઉપર શાકભાજી છે, જો ભીંડી, અને આ બાજુ તુવર છે, અને આ પત્તરવેલી છે, આ છે ભીંડા, જો છે ને કેવા ભીંડા કૂના કૂના. મિત્રો આ છે રતાળાનો છોડ, જુઓ કેટલો ઉપર ગયો છે, બહુ જ વેલા ઉપર છે. તો મિત્રો ઘણા છોડ છે રતાળાના. આ બાજુ મકાઈ છે, રીંગણી છે, જો નાની નાની છે, આ બાજુ ટામેટી પણ છે. તો મિત્રો શાકભાજી બધી જ વાવેલી છે. આ મોટી રીંગણીઓ છે, હવે જઈએ પેલી બાજુ. આ છે ઘર બનાવેલું છે. શું કરો છો? હા, 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 ખેતરમાં. હા, જાણો. તો મિત્રો ત્યાંથી પાણી આવે છે, મોટર પણ ચાલુ છે. તો પાણી આવે છે, તો ત્યાં આગળ પાણી પડે છે, તમને બતાવું. તો ડાયરેક્ટ આ બાજુ પાણી આવે છે. જુઓ કપડાં ધોવાનું ચાલુ છે.